ઘણા ઉદાહરણો એવા જોયા છે કે ગુરુ ચરણે જે શિષ્યો ગુરુના સ્થૂળ શરીરની નજીક રહેતા હોય, પાસે રહેતા હોય, એ શિષ્યો સદગુરુની ભીતર રહેલા દિવ્ય ચૈતન્ય તેમના સૂક્ષ્મ શરીર સાથે જોડાઈ શકતા નથી અને આ આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાનથી તે વંચિત રહી જ જાય છે. ઘણા ભૂતકાળમાં થઈ ગયેલા મહાપુરુષોના જીવન ચરિત્રોમાં આ સાંભળવા મળે જ છે અને તે હકીકત છે અને સત્ય છે. કેમ કે જો કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ મહાપુરુષ હોય, તેમના સ્થૂળ શરીરની આજુબાજુ એક વિશિષ્ટ આવરણ હોય જ છે અને આ આવરણને કારણે શિષ્ય કાચો હોય, શિષ્ય જીવ ભાવમાં હોય, શિષ્ય મનમાં હોય, બુદ્ધિમાં હોય, ઇન્દ્રિયોમાં હોય, તો બસ ગુરુ એને શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોથી સમજાય એટલું જ તે સમજશે. બાકી ભીતર રહેલું આત્મજ્ઞાન તે ગ્રહણ કરી શકશે નહીં. માટે ઘણા કહેતા હોય છે કે અમે તો આટલા વર્ષોથી ગુરુ ચરણે છીએ, અમને કંઈ મળ્યું નહીં, અમને કંઈ મળ્યું નહીં. ક્યાંથી મળે? તમે આત્મ સ્વરૂપ થયા? સદગુરુએ આપેલા મહામંત્રનો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જાપમાં બેઠા, સદગુરુના વચને રહ્યા, સદગુરુની આજ્ઞામાં રહ્યા, તો ક્યાંથી મળે? સદગુરુ કહે છે કે વાતો ના કરશો, વાતોના વડા નહીં, આત્મ સ્વરૂપ બનીને બતાવો, આત્મ સ્વરૂપમાં મસ્ત થઈ બતાવો, આ માર્ગે ચાલી બતાવો, ભીતર ઉતરી બતાવો. તો ખાલી વાતોથી કંઈ નહીં થાય. ત્યાં ને ત્યાં રહી જશો, ભટકી જશો, અટકી જશો, આમ ને આમ જન્મ મૃત્યુના ચક્રમાં ફરે કરશો. ભલે ગુરુ ચરણે રહ્યા તોય જો તમે તમારા સ્વરૂપમાં સ્થિત નથી તો સમજી લેવું કે હજુ જન્મ મૃત્યુના અનંત ચક્રો ચાલુ જ રહેવાના છે. સદગુરુએ માર્ગ બતાવ્યો, ચાલવાનું તમારે છે. માટે જે શિષ્ય સદગુરુના સૂક્ષ્મ શરીર સાથે એકત્વ સ્થાપિત કરી લે છે ને, એટલે આપમેળે સદગુરુના સૂક્ષ્મ શરીરમાં જે બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન, અનુભૂતિ છે એ બધું આપમેળે શિષ્યમાં આવી જાય છે. ગુરુ આપતા નથી, શિષ્ય લેતો નથી.